આ સંગીતની શરૂઆત બીજા ધોરણમાં હું આવીશ ત્યારે મેં બાળગીત ગાયું. ધીમે ધીમે એવું થયું કે ના, કદાચ હું મારું બેસ્ટ આમાં જ આપી શકીશ. મને ફોક નથી ગાવું. બધાએ એવું કીધું કે તારો અવાજ તો ફોકનો ફોકનો જ છે. બિલકુલ. હા, એક પણ સિંગર એવો નથી કે હું એને નથી સાંભળતી. ગટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. એક નાનકડા સ્ટેજથી મોટા સ્ટેજ સુધી આવી રીતે હું પહોંચીશ. યે નરમ નરમ નશા હૈ બઢતા જાય. તો સોશિયલ મીડિયા વિશે આપ શું કહો છો અને કેવી રીતે એને યુઝ કરતા હો છો? બહુ સારું પ્લેટફોર્મ પણ છે અને બહુ ખરાબ પણ છે. ઓડિયન્સ આપણને કહે છે કે તમે આ ગાઓ, અમારે સાંભળવું છે. આપણે જે કમાયું એ આ છે એમ, બીજું આપણને કાંઈ નથી જોતું. લોકોનો પ્રેમ મળે છે એ બહુ મોટી વાત છે. હે દ્વારિકાનાથ મારો રાજા છોડશે, એણે મને માયા લગાડી રે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો. સવારમાં તમને બધાને એવી શુભકામનાઓ કે આજનો દિવસ તમારો બહુ જ એકદમ જોરદાર જાય, ડાયનામિક જાય. કારણ કે આજે જે પ્રતિભા આપણી સાથે છે, જે મહેમાન આપણી સાથે છે, એ એટલા ડાયનામિક છે. બહુ જ સરસ એક લતાજીનું ગીત છે. કારણ કે આપણે જ્યારે સંગીતની વાત કરતા હોઈએ ને ત્યારે ઘણા અવાજ એવા હોય છે કે જે પોતાના અવાજથી જ પોતાની ઓળખાણ બનાવી રહ્યા છે. એક બહુ સુંદર ગીત છે. નામ ગુમ જાએગા, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज ही पहचान है, घर याद રહે. ભાઈ, અવાજ એવો કે જે આપણને બધાને કાયમ યાદ રહી જાય. અવાજ એવો કે જે આપણા મનને, આપણી આત્માને એકદમ આનંદિત કરી દે. અને એવો અવાજ જ્યારે આપણી માટીનો હોય, એટલે કે ફોક જેને આપણે કહીએ છીએ, લોક સંગીત. તો લોક સંગીત સાથે જે જોડાયેલા ગાયકો છે ને એનો રણકો જ કંઈક અલગ હોય છે. અને એટલે જ તમે જોજો કે દેશની વાત હોય કે વિદેશની વાત હોય, જ્યારે આપણા ગુજરાતના ફોક સિંગર્સ જ્યારે વિદેશમાં પણ જાય ને તો ધૂમ મચાવી દેતા હોય છે. કારણ કે એ તાકાત જે અવાજની હોય છે ને એ માટીની તાકાત હોય છે. અને એવા જ એક ગાયિકા આજે આપણી સાથે છે. ઉંમર ખૂબ નાની છે પણ ઉપલબ્ધિઓ, સિદ્ધિ, લોકપ્રિયતા, લોકચાહના ખૂબ મોટી છે. એટલે હું એમના વિશે વધારે કંઈ કહું એના કરતાં મેં જે અવાજની વાત કરી ને કે એ જ એમની ઓળખાણ છે, તો ચાલો એવો સુંદર મજાનો અવાજ સાંભળીએ. હેવા નાના હતા ને ભેગા રમતા, ભેગા રમતા. હેવા નાના હતા ને ભેગા રમતા, ભેગા રમતા. હવે વાલો કુબજાના મોહમાં ફસાણો ધવજી, હે અમે જાણ્યું નહોતું આવું રે મારા વાલાને મથુરામાં રહેવાનું. ક્યા બાત હે ભાઈ. જે એમના ચાહકો છે એ તો ઓળખી જ ગયા છે. આપણી સાથે આજે ભૂમિ આહિર છે, જે એટલા અદ્ભુત સિંગર છે કે અહીંયા હોય દેશમાં, એટલે કે ભારતમાં હોય, ભારતની બહાર હોય, એમના લાઈવ શો એવા ધમાકેદાર હોય છે. તમે જો એમની ક્લિપિંગ્સ જુઓ તો તમને એમ થાય કે ક્યાં બાત હે. આપણને ગૌરવ થાય ગુજરાતી તરીકે કે આપણી દીકરી આટલું સુંદર રીતે ગુજરાતના કલ્ચરને, આપણા સંગીતને પ્રસ્તુત કરી રહી હોય ત્યારે. તો ભૂમિ, અવાજ તો તમે એનાથી તો ઓળખાણ આપી જ દીધી છે. હવે બીજી એક ઓળખાણ છે, બધા કદાચ નહીં જાણતા હોય કારણ કે તમને ફોલો તો એટલા બધા લોકો કરતા હશે, જોતા હશે, પણ આ સંગીતની શરૂઆત, જો કે આપ આહિર છો એટલે આમાં તો કંઈ પૂછવાનું જ ના હોય, પણ તોય પરિવારમાં કેવી રીતે? આપની સાથે બીજા કોઈ ખરા પરિવારમાં કે જે આ સંગીતમાં હોય? અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે, પણ પહેલા જે કીર્તન મંડળી થતી હતી, ગાન ગોપી રાસ, એમાં જે મારા દાદા ને એ લોકો છે ને, એ લોકો એમાં ત્યારે કીર્તન મંડળી કરતા હતા. એ રાધા ગોપી કાન ગોપી જે રાસ થતો હતો એમાં એ લોકો કાન બનતા હતા, ગોપી બનતા હતા. એમાંથી ધીમે ધીમે મારામાં આવ્યું અને પછી
આવી રીતે આમ પહેલેથી છે જ. મોકો મળ્યો તો હા. ક્યારે એ જોવાનો દાદા ને લોકો પરફોર્મ કરતા હોય? જો અમે લોકો ગામડામાંથી બિલોંગ કરીએ છીએ, અત્યારે ત્યાં હજુ પણ થાય છે, હમ. પણ દાદા લોકોને હવે ઉંમર થઈ ગઈ એટલે હા, એ લોકોને જોવાની થતા. નથી અમને તક મળી, પણ જે એનાથી નાની જનરેશન છે, અમારી જે જનરેશન છે, જી. એ લોકોને અમે જોઈએ છીએ અને એમાંથી શીખીએ છીએ. વાહ. તો આપે કહ્યું કે આપ ક્યાંથી બિલોંગ કરો છો બેઝિકલી? આપ રહ્યા છો એ ગામમાં કે પછી આપનો ઉછેર જે છે એ શહેરમાં થયો? નહીં, મારો ઉછેર ત્યાં ગામડે જ થયો છે. વાહ. મારો જન્મ થયો છે સુરત લસકાણામાં, હા. પણ મારો ઉછેર અહીંયા જામખંભાળિયા છે આપણે વાહ, દ્વારકા વાહ. જિલ્લાનું, બિલકુલ બિલકુલ. ત્યાંથી અમે લોકો બિલોંગ કરીએ છીએ. નાનકડું ગામ છે બજાણા, વાહ, ત્યાં જ મારો ઉછેર થયો છે. ક્યાં વાત. તો એ વાતાવરણ કેવું હતું? એણે સંગીતને કેવી રીતે તમારામાં બૂસ્ટ કર્યું? ગામડાનું એક તો કલ્ચર આપણને ખબર જ છે કે કેવું હોય છે. ત્યાં જે કાન મંડળી જે થતી હોય છે એમાંથી ધીમે ધીમે શીખવું. પછી સ્કૂલ ટાઈમ કે હા. સ્કૂલ ટાઈમમાં જ્યારે આપણે પાર્ટિસિપેટ કરતા હોઈએ છીએ, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, એમાંથી ધીમે ધીમે, પણ પછી એ ટાઈમે કોઈ અપ્રિશિએટ ના કરતું કે ના સારું ગાય છે એમ. પછી થોડોક ટાઈમ ગયો એટલે બધાને આમ એવું લાગ્યું કે ના એમ સારું ગાય છે એમ. પહેલું પરફોર્મન્સ ક્યારે સ્ટેજ પર ક્યારે કર્યું હતું? કઈ ઉંમરે કર્યું હતું ને શું કર્યું હતું? સ્ટેજ પર તો મને યાદ નથી. આઈ થિંક બીજા ધોરણમાં હું આવીશ ત્યારે મેં બાળ ગીત ગાયેલું, એ પણ મને યાદ નથી. મને એટલું જ યાદ છે કે મને કંઈક પ્રાઇઝ મળી હતી ને, મને યાદ છે મારો નંબર આવ્યો હતો ને, એટલે વાહ. ત્યારે મેં સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું સ્કૂલ ટાઈમે. ફર્સ્ટ ધોરણમાં કે બીજા ધોરણમાં યાદ એવું નથી કર્યું ખાસ હશે. મને. હા, બરાબર. તો પછી એ તો એપ્રિશિએશન મળ્યું, પણ પછી સંગીત તરફ વધારે ને વધારે પ્રેમ કેવી રીતે વધતો ગયો કે હવે મારે મ્યુઝિક ઇઝ માય લાઈફ, એવું કેવી રીતે નક્કી કર્યું? બસ પછી ધીમે ધીમે એવું થયું કે ના, કદાચ હું મારું બેસ્ટ આમાં જ આપી શકીશ ને મારું કદાચ ફ્યુચર પણ આ જ છે. અને મને આમ એક અલગ લગાવ હતો સંગીતથી, આમ કે ના હવે બધું છોડીને એક દિશા તરફ વળી જવું છે જે સંગીત છે એમ. ઓકે. તો તોફાની હતા ભણવામાં કે જરાક ડાયા એકદમ? ના, એટલે મીડિયમ તોફાની ને તોફાની તો બધું. ખરા, તોફાની તો ખરા. ઓકે. બહુ નહીં એમ. બહુ નહીં. નાનપણમાં કેવા ગીતો ગમતા ને કયા ગાતા તમે? નાનપણમાં બાળ ગીતો છે, પ્રાર્થનાઓ છે, પછી દેશભક્તિના ગીતો, જ્યારે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી હોય છે ત્યારે દેશભક્તિના ગીતો છે. તમે કોઈ ગાયું હોય એવું નાનપણનું એક ગીત યાદ હોય તો અત્યારે ગાઓ ને, કોઈ પણ તમને દેશભક્તિનું કે પ્રાર્થના કે કંઈ પણ યાદ હોય. ઓકે. અથવા તમે સ્ટેજ પર ગાતા હોય એવી કોઈ પ્રાર્થના? એવું કોઈ મને બાળ ગીત તો યાદ નથી. ના ના, એ તો જવા દો, એનો વાંધો નથી, એ તો ભૂલી જવાય. પણ દેશભક્તિ ગીત કે ગાઈ થઈ શકું. જાય. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. क्या बात है, વાહ ભાઈ વાહ. તો ભૂમિ, પછી ઘરમાં જ્યારે આ ખબર પડી કે દીકરી ગાવામાં બહુ રસ ધરાવે છે, સંગીતમાં, ઘરવાળાઓનો કેવો અપ્રોચ હતો? એમણે શું, કેવી રીતે આપને મદદ કરી, શું થયું? મારા ઘરમાં તો મને પહેલેથી બહુ જ સપોર્ટ છે. વાહ. મ્યુઝિક કે જ્યારે સ્કૂલ ટાઈમમાં ગાતી હતી ત્યારે એટલું અપ્રિશિએટ નહોતું કે ના એમ ગાય છે ખાલી એમ. પછી જ્યારે 11th-12th ટાઈમે જ્યારે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે પાર્ટિસિપેટ કર્યું, ત્યારે સ્ટેટ લેવલે રેન્ક આવ્યું મારું. પછી બધાને ખબર પડી, મારા પપ્પાને, કે ના સારું ગાય છે. પછી મેં એવું કીધું કે મને શીખવું છે એમ. તો મારા પપ્પા કે વાંધો નહીં, તું શીખ, તારી ઈચ્છા હોય તો એમ. એટલે ઘરેથી મને પહેલેથી જ સપોર્ટ છે. એકદમ. ક્યાં વાત, વેરી ગુડ. તો આપ મ્યુઝિક શીખ્યા પછી? જી. એટલે ક્લાસિકલ શીખ્યા? હા, ક્લાસિકલ શીખ્યા. ક્લાસિકલ શીખ્યા. અને પછી આ શીખતા શીખતા જ આપની જર્ની તો શરૂ થઈ જ ગઈ હશે, મને લાગે છે કે એવું તો નહીં કર્યું હોય કે પહેલા શીખીને જોડે જોડે કામ તો શરૂ કરી દીધું હશે? પહેલા 2-3 વર્ષ શીખ્યું જ. હા. પછી ધીમે ધીમે ગાવાનું પ્રોફેશનલી ચાલુ કર્યું. રાઈટ. તો પહેલો સ્ટેજ શો જે આવ્યો હશે એની કોઈ યાદ છે કે કેવી રીતે આવ્યો હતો, કે શું થયું હતું? કારણ કે ત્યારે તો આપણે એટલા એસ્ટાબ્લિશ ના હોઈએ. તો એ કેવી રીતે આવ્યો હતો? એટલે મેં જે કીધું ને કે આ પાર્ટિસિપેટ કરીએ, પછી કોલેજમાં આવી, કોલેજમાં આપણે પાર્ટિસિપેટ કર્યું, એ સ્ટેજ શો એ રીતે મળ્યા. પછી જે પેલા જે પર્સનલ પ્રોગ્રામ્સ હોય છે એ
મને યાદ છે ત્યાં સુધી ફર્સ્ટ મારી નવરાત્રી હતી. નવરાત્રી ત્યાં અમારા એટલે જામખંભાળિયામાં. પ્રોફેશનલ જેને કહેવાય, પેલી તો હા. બધી સ્પર્ધાની હા, વાત એ હતી, તો પણ આ તો સ્પર્ધાની વાત પ્રોફેશનલ છે. હા. જેમાં આપણને પૈસા પણ મળવાના હા. હતા અને લોકો એ રીતે જોવાના હતા કે આ પૈસા બેન તો તો ખબર નહીં પ્રોફેશનલ. મળવાના હતા કે નતા મળવાના, પણ મળ્યું હતું સ્ટેજ ફર્સ્ટ વાત. ટાઈમ એવી રીતે એમ. ક્યાં ગાયું હતું? ત્યાં અમારે જામખંભાળિયામાં નવરાત્રી વાહ. હતી ને ત્યાં જ. વાહ. અને પછી લોકોનો રિસ્પોન્સ કેવો હતો? એના પરથી આગળ બીજું કંઈ કામ શરૂ થયું મળવાનું? હા, એના પછી ધીમે ધીમે જે લગ્નના પર્સનલ પ્રોગ્રામો હોય એ મળતા હતા. વાહ. પછી ધીમે ધીમે ચાલુ થયું. હમણાં સ્ટાર્ટિંગમાં મેં જે સોંગ ગાયું એ આપણે કોરોનામાં બધા ફ્રી બેઠા હતા. જ્યારે મારું સ્ટાર્ટઅપ થયું ને એના કદાચ 6 મહિના પછી ડાયરેક્ટ કોરોના આવી ગયો. લોકડાઉન થઈ ગયું. એટલે લોકડાઉન થઈ ગયું. ત્યારે એવું થતું હતું કે હજુ તો મેં શરૂ હા, કર્યું, શરૂ કર્યું પ્રોગ્રામે ને બધા પૂરું લાઈન થઈ અપ ગયું હશે એમ. કે આ બધા પ્રોગ્રામની તારીખો આવેલી હશે ને બધું જી. લોકડાઉન. પછી આ સોંગ અમે લોકોએ આલ્બમ સોંગ બનાવ્યું છે. આ જે સોંગ છે એ કાન મંડળીનું જ છે. અરે વાહ. કાન ગોપી રાસ જે થાય છે ને એ પહેલાના જમાનામાં થતા એ જ છે. વાહ. એનું અમે રિમિક્સ કરીને બહુ જ સુંદર કર્યું છે, બહુ જ એનું કમ્પોઝિશન પણ બહુ લાઈક સરસ છે. દેશી જ તબલા પર જ બનાવ્યું છે આમાં. એને જે છે ને એ જ રીતે. ક્યાં વાત છે. તો તમારી આખી એક ટીમ છે, તમે સાથે બેસીને આ બધું કરતા હો છો? હા, એટલે આ તો જે સ્ટાર્ટિંગ હતું ત્યારે તો કાંઈ ટીમ વર્ક નહીં, કેવું તમે ન કોઈકના હોય. હા, બોલાવે આપણે ત્યાં ગાવા. સ્ટુડિયોમાં વર્ક કર્યું હોય, હમ. પણ અત્યારે હવે ટીમ વર્ક કરીએ છીએ અમે લોકો. ક્યાં વાત છે, ક્યાં વાત છે. તો તમને કયા ગાયક ગાયિકા ગમતા હતા પહેલા જ્યારે તમે ગાવાની શરૂઆત કરી? તો કોઈક તો આમ એમ હશે કે હા શું ગાય છે આ સાહેબ, કે શું ગાય છે આ બેન? પેલા મને એવું હતું કે મને ફોક નથી ગાવું. હે? હા. શું વાત કરો? પેલા મને એવું હતું કે બોલિવૂડમાં જ જવું છે. અચ્છા. હા. પછી આપણે ઇન્ડિયન આઇડલમાં બી મેં બે રાઉન્ડ જેવું Clear સિલેક્શન કરેલું. થયું, ક્લિયર થયું મારું. પણ પછી મને બધાએ એવું કીધું કે તારો અવાજ તો ફોકનો છે. ફોકનો જ છે, બિલકુલ. હા. ત્યારે પછી અમારા પપ્પાને એ લોકો ફોર્સ કરતા હતા કે તું ફોક ગા એમ, તું ક્લાસિકલમાં ને ન જા. તો આપણે જોવા જઈએ આપણે બોલિવૂડમાં તો લતાજી છે, શ્રેયા ઘોષાલ છે, એ બધાને સાંભળું છું. ગઝલમાં જગજીતસિંહજી છે, વાહ. ફરીદા ખાનમ છે ગઝલમાં. પછી ગુજરાતી તો બધા જ સિંગરોને સાંભળું છું. ગુજરાતી એક પણ સિંગર એવો નથી કે હું એને નથી સાંભળતી, કેમ કે બધામાંથી થોડું થોડું શીખવા મળે છે. બિલકુલ. પણ આમ કોના અવાજમાં આમ તમને એમ થાય કે આમનામાં બહુ મજા આવે છે ને એમનું કોઈ ગીત યાદ હોય તો ગાઓ? બીજા કોઈ સિંગરનું, હા, તમારું નહીં. આપણે ઓસમાણભાઈ, એમનું ગીત છે કટારી કાળજે વાગી, જે ગયા વર્ષે એના ગયા વર્ષે નવરાત્રીમાં મેં ગાયેલું, જેનાથી મને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. પ્લીઝ તો થઈ જાય. કટારી કાળજે વાગી, કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે, રહું છું રાત ભર જાગી, રહું છું રાત ભર જાગી, તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. વાહ, અદ્ભુત, ક્યાં વાત હે. કારણ કે ઓસમાણભાઈને ગાવા પણ અઘરા છે, કારણ કે એમની જે હરકતો, મૂર્તિઓ, આ બધું હોય છે. એમની તો વાત જ અલગ છે, પણ આપણાથી જે મહેનત થાય છે, જે આપણે કરી શકીએ છીએ. બહુ સુંદર, તમે બહુ સુંદર નિભાવ્યું. તો ભૂમિ, આ જે આપણે સફર શરૂ થઈ, કે આપણે કહ્યું એમ કે પછી તો તરત લોકડાઉન આવી ગયું, એટલે તો તે છતાંય તમે લોકોએ હિંમત હાર્યા વગર કામ તો ચાલુ રાખ્યું સંગીતનું. પણ એ જ્યારે બધું હટી ગયું પછી જ્યારે શરૂઆત થઈ, તો એક હોય ને કે આપણને કે હું આ સ્તર પર પહોંચવા માંગુ છું, અને એની શરૂઆત ક્યાંકથી થતી હોય એવી આપણને ખબર પડે કે આ બધું તો ચાલે જ છે, પણ એક એવી મોટો બ્રેક કે એક એવું મોટું સ્ટેજ, એ મુમેન્ટ કે આપણને એમ લાગે કે હા યાર, આ તો મેં જે નિર્ણય લીધો તો વર્ષો પહેલાં બરાબર છે. એવી કોઈ મુમેન્ટ, એવી કોઈ યાદ છે? હા, જે તમે એવી રીતે જો કહો છો કે કોરોના પછી, હા, તો કોરોના પછી પણ આમ જોવા જઈએ ને તો પાછી સેકન્ડ નવરાત્રી.
જે મારી જામનગરમાં જ હતી, ઓકે, જ્યાંથી મને એકદમ ફેમ મળી. અને એના પછી શોઝ બી સિઝનના શો ને એવી રીતે શોઝ થતા હતા. જામનગરથી એ ફેમ મળી મને, અને આમ એકદમ સારું સ્ટેજ મળ્યું એમ. તો એ મારા માટે બહુ બેસ્ટ હતું કે એમ. અને ત્યારે કાંઈ વિચાર્યું નહોતું કે અહીંયા સુધી પહોંચી જઈશ એમ. આ એક નાનકડા સ્ટેજથી મોટા સ્ટેજ સુધી આવી રીતે હું પહોંચીશ, અને આવું કાંઈ નહોતું વિચાર્યું મેં કે હું આવી રીતે મને ફેમ મળશે કે એમ. હું ખાલી મારી રીતે મહેનત કરતી હતી કે કદાચ આપણો અવાજ કોક સુધી પહોંચે એમ. વાહ, ક્યાં વાત. તો બીજી નવરાત્રિમાં પણ બહુ જ સરસ તમને પ્રતિસાદ મળ્યો, અને ત્યાંથી તમને એમ થઈ ગયું કે હવે આ જ કામ છે આપણું મૂળ બીજું. તો ત્યારે ભણવાનું પતી ગયું હતું? હા, ત્યારે ભણવાનું પતી ગયું હતું. ઓકે. તો હવે જે આ નવરાત્રિને બધું શરૂ થયું, પણ વાત એ છે કે અત્યારનો ટાઈમ પણ બહુ આમ કોમ્પિટિટિવ જેવો પણ છે, બહુ જ બધા સિંગર છે, બહુ જ બધા. તો એવું આપણને ઘણી વાર નથી કહેતા કે ના તમે જ જોઈએ, જેમ કે આપણે એમ ઓસમાણભાઈને કહે કે ના તમે જ જોઈએ સાહેબ, કારણ કે તમારા, તો તમારી પાસે કોઈ આવે કે જ્યારે કે ના મારે તમારું કાર્યક્રમ રખાવો છે, ત્યારે લોકો આમ શું વધારે કહેતા હોય છે, શું ફરમાઈશ શું કરતા છે કે આ તો બેન ગાજો છો, તમે આવો ને અમારે? એટલે જે આપણે ટ્રેન્ડિંગ સોંગ હોય એ તો ગાતા જ હોય છે, બરાબર. પછી એ લોકોની ઘણી બધી ફરમાઈશ હોય છે કે લોકગીતો ગાઓ, તમે હિન્દી ગીતોની પણ ફરમાઈશ આવે. હા, મેં પણ જોયું છે કે તમે એમાં પણ હિન્દી ગીત ગાતા હો છો. ગાઉં છું. અને અત્યારે તો આમ જોવા જાય તો કહું છું ને, કટારી જ્યારે ઓસમાણભાઈનું વાયરલ થયું છે, જે મેં નવરાત્રિમાં ગાયેલું, એની વધારે ફરમાઈશો આવે છે, કટારી ગાજો, કટારી ગાજો, એવી રીતે. અને હિન્દી કયું ગાતા હો છો જે બહુ જ આમ પોપ્યુલર થઈ જાય? હિન્દી તો ઘણા બધા છે. જે સૈયા પણ મારું વાયરલ થયું હતું ત્યારે નવરાત્રિમાં, અને હિન્દી તો ઘણા બધા છે. તો સૈયા થઈ જાય. ये नरम नरम नशा है बढ़ता जाए, कोई प्यार से घूंघटिया देता उठाए, तुझे जीत जीत हारूं, ये प्राण प्राण वारूं, हाय से मैं निहारूं, तेरी आरती उतारूं, तेरे नाम से जुड़े हैं सारे नाते, सैया ક્યાં વાત હે. મિત્રો, અત્યારે આપણને એમ લાગે છે કે ભૂમિ કેટલું સુંદર ગાય છે, પણ વિચાર કરો એક ગાયક માટે બહુ અઘરું છે, કારણ કે અહીંયાના સૂર મળી રહ્યો છે ના, હા, કોઈ એમનું બેલેન્સિંગ કે એવી રીતે કંઈ આપણે એ નથી કરતા, પણ બહુ જ ગજબ વાત કહેવાય કે આવા અઘરા ગીત પણ બખૂબી વગર મ્યુઝિકના સૂર વગર ગાઈ શકે છે. જો કે હિન્દી તો મેં છોડી જ દીધું છે, ફોક તરફ જ જે નહોતું કરવું એ કરીને જ બહુ આગળ વધી ગયા છે, અને ફોક તરફ જ વળી ગયા છે. બહુ જ સુંદર લાગે છે, કારણ કે ઘણીવાર એવું હોય કે અમુક ટોન છે ને ફોકનો થઈ જાય, પછી એ હિન્દીમાં સૂટ ના થાય. પણ જેમ તમે ઓસમાનભાઈની વાત કરી, તો એ હિન્દી ગાતા હોય તો પણ એટલું જ સુંદર લાગે. એમ તમે પણ અત્યારે હિન્દી ગાયું તો પણ એવું નથી લાગતું કે આ કંઈક પરાણે ગોઠવેલું છે, પણ એ તમારા અવાજમાં જ હોય એવું લાગે છે. પેલા મારે બી એવું જ હતું કે ફોક ટોન આવી જતો તો એમ આ હિન્દી ગાતી વખતે, પણ ધીમે ધીમે સાચવીને મહેનત કરીને થોડુંક બોલિવૂડમાં આમ ગાઈ શકે છે એમ. ક્યાં વાત હે. તો ભૂમિ સાથે વાતો ચાલી રહી છે, અને એમના હજુ સંગીતના સફર વિશેની વાતો એ બાકી છે, અને એમના ઘણા બધા ગીતો, ઘણા બધા ગરબા બાકી જ છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો, અને ભૂમિ આહિર અત્યારે આપણી સાથે છે, અને મજાની વાતો ચાલી રહી છે. એક ગાયિકા કે જેના મનમાં એવી વાત હતી કે મારે ખાલી સંગીત મારું કોઈ સુધી પહોંચે, મારો અવાજ પહોંચે એ બહુ છે, પણ મજા એ જ હોય છે સંગીતની, કળાની, કે જ્યારે કદરદાનો સુધી પહોંચે છે, ચાહકો સુધી પહોંચે છે, ત્યારે એ કલાકાર માત્ર કલાકાર નથી રહેતો, એ એમના મનમાં વસી જાય છે, અને એવું જ થયું છે ભૂમિ સાથે. તો ભૂમિ, હવે આ બધી સફર તો તમારી શરૂ થઈ ગઈ,
વિદેશોમાં પણ આપ કાર્યક્રમ આપો છો? આ વખતે જવાના છો? જી, પ્લાનિંગ છે. બિલકુલ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. જય દ્વારકાધીશની ઈચ્છા હશે જ, થશે જ, કેમ નહીં. આટલો સુંદર અવાજ જવો જ જોઈએ. તો ભૂમિ, એવું છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જે સમય છે અને તમે એ જ સમય એટલે કે જેનઝી વાળી જ વાત છે કે અત્યારે સોશિયલ મીડિયા બહુ જ સારું કામ પણ કરી રહ્યું છે. જેમ કે તમારા જેવા કલાકારો કે તમારા જેવા વ્યક્તિઓ કે જે લોકો કોઈ ગામથી આવતા હોય એને પણ સોશિયલ મીડિયામાં ક્યારેક એમનો અવાજ વાયરલ થાય છે અને પછી એમનો અવાજ બધા સુધી પહોંચે છે. તો સોશિયલ મીડિયા વિશે આપ શું કહો છો અને કેવી રીતે એને યુઝ કરતા હો છો? સોશિયલ મીડિયા બહુ સારું પ્લેટફોર્મ પણ છે અને બહુ ખરાબ પણ છે. આપણે કયા વેમાં લેવું છે એ આપણા પર ડિપેન્ડ છે. પણ અત્યારે જે ઉભરતા કલાકારો કહીએ છીએ કે ઉભરતું ટેલેન્ટ કહીએ છીએ એના માટે બહુ બેસ્ટ છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે તો પેલા એવું નહોતું કે તમે તમારું ટેલેન્ટ ક્યાં બતાવશો એમ. જો તમારો લાઈવ શો થાય તો જ તમે ત્યાં પ્રેઝન્ટ કરી શકો, બાકી તો તમે ન કરી શકો. અને એટલા માણસો સુધી જેટલા લાઈવ શો જોવા આયા હા, એટલા માણસો સુધી જ સીમિત રહી જાય. પણ અત્યારે બહુ અમારા માટે જેનજી જે લોકો છે ને એના માટે બહુ સારી એટલે બહુ સારી તક છે. હું તો એમ કહું છું કે એને વધાવી જ લેવી જોઈએ એમ. બિલકુલ. તો એના માટે અલગથી કંઈ કરતા રહો છો સોશિયલ મીડિયા માટે કે પછી એના માટે શું કેવી રીતે પ્લાનિંગ કરતા હો છો? કારણ કે મેં તો એવું જોયું છે કે સારું પ્લાનિંગ કરીને સોશિયલ મીડિયા પર બધી વસ્તુ મૂકો તો એ વધારે સરસ રીતે. તો કેવી રીતે આપણા જે લાઈવ શોઝ હોય છે એની રીલ્સ મૂકતા હોઈએ છીએ આપણે, કેમેરાથી શૂટ કરીને ફોટોઝ મૂકતા હોઈએ છીએ. જેમ કે આજે લાઈવ શો છે તો એનું પોસ્ટર મૂકીએ છીએ કે આજે મારો અહીંયા લાઈવ શો છે, એવી રીતે. પછી જે સોંગ આપણે લાઈવમાં ગાયા હોય એ ત્યાં મૂકીએ છીએ કે ઓડિયન્સ સાંભળે આપણાને એમ. અને હું જાતે ઘરે બેસીને પણ ટ્રેક ચાલુ કરીને એમને જે કરાઓકે પર મ્યુઝિક ચાલુ કરીને ઘણા બધા સોંગ અપલોડ કરતી હોઉં છું જ્યારે શોઝ નથી હોતા ત્યારે. તો એવી રીતે નવું જે મારી ઓડિયન્સ છે, મારું ફેમ છે એ લોકોને આપવાની ટ્રાય કરતા હોઈએ છીએ અમે લોકો. તમે તમારી ઓડિયન્સની વાત કરી, હવે આ પણ એક બહુ સારી વાત છે કે પહેલાં તો એવું થાય કે લાઈવ શોમાં તમે હો એટલે હવે પણ હજુ પણ કે તમે સ્ટેજ પર હો અને લોકો બધા નીચે હોય. હવે બધાની સાથે ઇન્ટરેક્શન કરવું, વાતો કરવી પોસિબલ જ નથી હોતી અને એ ફ્લો બી એવો હોય છે કે પતાઈને તમારે જવાનું હોય, ઘણું મોડું થઈ ગયું હોય, અથવા તો લોકોનો તમે એટલું બધું ક્રાઉડ જુઓ કે તમને એમ થાય કે હમણાં યાર વાત કરવા જઈશ તો કોકને પાછું ખરાબ લાગશે કે આને, એટલે ના કરી શકો. પણ સોશિયલ મીડિયા એવું છે કે આરામથી જેને તમારી સાથે જે વાત કરવી છે એ તમને કહી શકે છે. તો એવો કોઈ સારો અનુભવ કે જેમાં તમને તમારા કોઈ ચાહકે કોઈ તમારા અવાજના જે ફેન હોય એમણે કંઈક સરસ વાત કીધી હોય અને તમને એટલું ગમી ગયું હોય કે વાહ કેટલી સરસ લોકો કદર કરે છે? જ્યારે કહું છું કે લોકડાઉનનો ટાઈમ ચાલતો હતો ત્યારે બધા આર્ટિસ્ટો લાઈવ થતા હતા ઇન્સ્ટાગ્રામ પર. ત્યારે હું પણ લાઈવ થતી હતી. રોજ 5-6 વાગે એટલે ફોન લઈને બેસી જવાનું, લાઈવ થવાનું, લોકો હારે વાતો કરવાની. ત્યારે મતલબ જે મને રિસ્પોન્સ મળતો હતો કે તમે મહેનત કરો, તમે આ સોંગની રીલ મૂકો, તમે આ સોંગની રીલ મૂકો, ત્યારે મને એવું લાગતું હતું કે ના એમ રિસ્પોન્સ મળે છે એમ. અને જે મારું ફેન ફોલોઈંગ છે એ લોકો એવું મને ફરમાઈશ કરે છે કે તમે આ ગાઈને મૂકો, અમને ગમશે, આ ગાઈને મૂકો, તો એ મારા માટે બેસ્ટ હતું એમ. અને ત્યારે હું મૂકતી હતી પણ બધું પોસ્ટ પણ કરતી હતી. ને અત્યારે પણ ઘણા બધા જ્યારે હું સોંગ મૂકું છું ત્યારે કોમેન્ટ્સમાં પણ હોય છે કે તમે આ ગીત ગાઈને મૂકજો ને, આ ગીત ગાઈને મૂકજો ને. તો એ આપણા માટે એમ કે ઓડિયન્સ આપણને કહે છે કે તમે આ ગાઓ, અમારે સાંભળવું છે એમ. અને લાઈવ અનુભવ કોઈ તમને લાઈવ ક્યારે કોઈ એવો સરસ અનુભવ થયો હોય કે કોઈ બેને, કોઈ ભાઈએ, કોઈ એવી રીતે તમને આમ જેણે આપણને એમ થાય કે આટલો બધો પ્રેમ, આટલી ચાહના તો ખબર નથી, લાઈવ કાર્યક્રમમાં એવો કોઈ અનુભવ થયો? જી ઘણા બધા હોય છે કે અમને ફોટોઝ પડાવવા છે. ક્યારેય મને એવું નથી થતું કે હું આ લોકોને ના પાડું એમ, કે જેટલા પણ હોય વાંધો નહીં. અને ત્યારે એ લોકો જ્યારે એવું કહે છે ને એક ફોટો પ્લીઝ, એક ફોટો, ત્યારે એવું થાય છે કે ના બધું આ જ છે આપણી માટે એમ. આપણે જે કમાયું એ આ છે એમ, બીજું આપણને કાંઈ નથી જોતું. લોકોનો પ્રેમ મળે છે એ બહુ મોટી વાત છે એમ. કે અમારે તમારી જોડે ફોટો પડાવવો છે, તમે પડાવશો? હા, કેમ નહીં, પડાવશું જ ને એમ. ત્યારે અંદરથી બહુ આનંદ થાય છે કે બસ હવે જે જોતું તો એ થોડુંક અચીવ કરી લીધું છે એમ.
તો ભૂમિ, કોઈ તમે લગ્ન ગીત પણ ગાઓ છો ને, બહુ જ સરસ હોય છે, મેં તમારી 1-2 ક્લિપ્સ જોઈ છે. તો કોઈ એક લગ્ન ગીત તમારું ગમતું છે, બહુ યુનિક હોય પણ તમને બહુ ગમતું હોય એમ એવું કોઈ? અમે લોકો આ સિઝનમાં લગ્ન ગીતનો ટ્રેક લઈને આવ્યા છીએ. વાહ. તો એમાં ઘણા બધા લગ્ન ગીતો છે. એમાંથી કંઈ થઈ જાય? ઓકે, શ્યોર. જે મને ગમતું છે બિલકુલ. અને કદાચ સાંભળ્યું પણ નહીં હોય કોઈ, તો આપણે એમને સંભળાવીએ. એવું જ. ઓકે. વિરભા જામનો હાથી, હાથીડાને લાલ અંબાણી હો રાજ. વિરભા જામનો હાથી, હાથીડાને લાલ અંબાણી હો રાજ. અરે અંબાણીએ બેસી વીરો મારો હાર વેલ માંગ્યો તો હો રાજ. જે બહુ જૂના, અત્યારે જો કે લગ્ન ગીતો ઓછા જે અમુક છે એ જ ગવાય છે, પણ આવા ઓછા સાંભળવા મળે. મનની વાત છે ને, પોતાના ભાઈ માટે જ્યારે એટલે જે જે પરણવા જાય છે ત્યારે જે બધી લેડીઝો ઊભી છે એ લોકો ગાય છે કે વીરભા જામનો હાથી, એમ હાથીની લાલ અંબાણી, એની ઉપર બેસીને વીર સાસરવેલમાં જાય. કેટલી સરસ વાત છે. એટલે આ અમુકના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ગીતો હવે આપણે ગાતા નથી એમ. હા, આ બહુ ઓછું જાણીતું ગીત છે. વાહ. તો આપ જે ગરબાના કાર્યક્રમ કે વગેરે કરતા હો, તો આપ પહેલેથી આખી સ્ક્રિપ્ટ, આપનું ફોર્મેશન નક્કી હોય કે પછી ત્યાં જઈને લોકોના મૂડ પર, ફરમાઈશ પર? અત્યારે તો એવું અમે કાંઈ સ્ક્રિપ્ટિંગ કરતા જ નથી. ક્યાં વાત હે. જે ઓડિયન્સનો શું માહોલ છે એ જોઈને ઓડિયન્સને બધું આપીએ છીએ કે ઓડિયન્સને શેમાં, હવે આમ આઈડિયા આવી જ જાય છે કે આ લોકોને આમાં જ મજા આવશે એમ. આપણને ખબર પડી જ જાય, ઓડિયન્સ જ્યારે રમતું હોય છે ત્યારે ખબર પડી જ જાય કે આ લોકોને આ જ આપશું ને તો જ આ લોકોને ગમશે. અને હવે ટીમ વર્ક થઈ ગયું છે, એટલે જે સોંગ ટ્રેન્ડિંગ હોય છે એ લોકો, જે અમારા કીબોર્ડ પાર્ટનર હોય છે, બેન્જો પાર્ટનર હોય છે, એ લોકો પ્લે કરીને સમજાવી જ દે કે હવે તમે આના પછી આ જ ગાજો તો માહોલ બનશે એમ. કયું ગીત બહુ જ ગમતું હોય છે ઓડિયન્સ? હમણાંથી શું ગમતું હોય છે? જો કે હમણાં તો એવું કોઈ ટ્રેન્ડિંગ તો ઘણા બધા સોંગ્સ છે, પણ લોકગીતો એક બહુ સારી વાત છે કે જે જેનજી જનરેશન છે ને એ લોકો પણ હવે લોકગીતોને સાંભળે છે. જી જી. એટલે એ બહુ એક સારી વાત છે. તો અમે વધારે એવું જ ટ્રાય કરીએ છીએ કે બધું આપીએ એમ. વાહ. અને જે આપણું લોકસંગીત છે ને એ તો આપીએ જ. તો એમાંથી કંઈક થઈ જાય? એમાંથી મને ગમતું એક લોકગીત છે સરસ મજાનું. બિલકુલ. સોનાઈ ઢોણી રૂપા બેડલો રે નાગર યુભા રહ્યો ને રંગ રસિયા. સોનાની ઢોણી રૂપા બેડલો રે નાગર યુભા રહ્યો ને રંગ રસિયા. પાણી લાગઈ તી તળાવ રે નાગર ઉભા રહ્યો ને રંગ રસિયા. પાણી લાગઈ તી તળાવ રે નાગર ઉભા રહ્યો ને રંગ રસિયા. ક્યાં વાત હે, ક્યાં વાત. એ વાત તો છે કે તમે દરેક ગીતને એક પોતાનું એક આકાર આપી દો છો, પોતાની રીતે ગાતા હો છો, એ બહુ મજાની વાત છે. કોઈ પણ સોંગ છે એને હું એવું વિચારું કે એકદમ દિલથી એમાં બધું પૂરીને ગાઈએ એમ. બિલકુલ. કે જે પણ સેડ સોંગ છે તો એમાં સેડ થઈને ગાઓ, હેપી સોંગ છે તો ઓડિયન્સ સમજી શકશે ને ઓડિયન્સને તો મજા આવશે. બિલકુલ બિલકુલ બિલકુલ. કે જે ટાઈપનું સોંગ છે ને તમે એ રીતે ગાઓ, એ રસ તમારામાંથી અંદર નીકળે તો જ એને વાહ આપણે નિભાવી શકીએ. બિલકુલ. તો સેડ સોંગની વાત કરી, તો એ સેડ સોંગની પણ ફરમાઈશ આવતી હોય છે? હા, ઘણી બધી વખત. હા, બેવફાના સોંગોની આવતી હોય છે, પણ હું નથી ગાતી કે ના ભાઈ હવે મેં અલગ જ ઝોન પકડી લીધું છે કે બેવફા સિવાય ઘણા બધા સોંગ્સ હોય છે એમ. અને હિન્દીમાં હોય છે, જેમ કે આ કટારી છે, આમ થોડું સેડ સોંગ જેવું છે. બિલકુલ.
એટલે એવા જે હોય છે એ બધા ગાઉં છું, પણ જે બેવફાના હોય છે એ નથી ગાતી. તો ચાલો આપણે માની લે કે હું પેલો એક જિદ્દી શ્રોતા છું ને કહું છું બેવફાનું ગીત ગાઓ ને ભૂમિબેન, તો ભૂમિબેન શું બીજું એવું ગાશે કે હું ભૂલી જ જઉં એ બેવફાવાળું ગીતને? એમનું કોઈ તમે એવું કંઈ કામ કરતા હો ને કે આવી ફરમાઈશ આવે તો એને એના કંઈક એવું બીજું જ સરસ ગીત ગાઈ નાખવાનું કે પેલો એમ કહી દે કે વાહ 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 તમે મસ્ત ગાઈ. એવા સેડ સોંગ્સ તો ઘણા બધા હોય છે. જેમ કે એકાદું કોઈ પણ બેવફા વાળું નહીં, આ તમે જે હમણાં કટારી વાળું ગાયું ને એવું કંઈક સરસ આપણા સંગીતનું કોઈ સરસ ગીત જે તમને પણ ગમતું હોય. સેડ છોડો, કોઈ પણ આપણું બીજો કોઈ કલર, જેમ કે સુગમ પણ એક આપણું એ છે, તો એવો કોઈ કલર હોય કે એ તમને ગમતું હોય એવું કંઈક. એવા આપણા લોકગીતો ઘણા બધા છે, જેમ કે હે અણિયારી તે ગોરી તારી આખડી ને અણિયારી તે ગોરી તારી આખડી ને કાઈ હું રે હે કાઈ હું રે આંજેલ એમાં મેસરે છેલ મુજો હાલારી રે મણિયારો એ બાયુ મારો પરદેશી મણિયારો એ છેલ મુજો હાલારી મણિયારો. ક્યાં બાત, વાહ. હા, પછી પેલો ભૂલી જ જાય બિચારો એમ કે આપણે ક્યાં બેવફાઈમાં પડવું, અહીંયા જીવનમાં બધું સરસ છે, કોઈની અણિયાળી આંખડીઓ છે, આપણે ક્યાં બેવફાઈમાં પડવું. વાહ. તો આવી રીતે એટલે સ્ટેજ પર બધા જાતના અનુભવ થતા, તમે ડાયરામાં પણ જાઓ છો, એ આખો એક અલગ માહોલ છે, એક અલગ જ આખી એની ફ્લેવર છે, અને લોકો બહુ રિસ્પેક્ટથી બહુ ધાર્મિક રીતે ડાયરામાં આવતા હોય છે. તો ડાયરાની કોઈ સરસ યાદ કે ડાયરાનું કોઈ સરસ વાત તમે કહી શકો, અને ડાયરામાં તમે જે ગાતા હોય એવું કોઈક ડાયરામાં ગવાતું ગીત? તમે ડાયરાની વાત કરી એટલે હું દાંડિયા રાસ કરું છું ને, તો જો હું ડાયરા કરવા બેસું ને ત્યારે મને એવું થાય છે કે મને નથી મજા આવતી એમ. ઘરે બી એમ કહું મને ડાયરા નથી કરવા એમ, મને નથી મજા આવતી. મને આમ રમવાનું ને હોય ને સ્ટેજ ઉપર તો એક અલગ જ એનર્જી હોય એમ. તો મને એવું થાય છે કે હું ડાયરામાં સારું નથી ગાતી એમ, દાંડિયામાં જ સારું ગાઉં છું. તો સંતવાણી જો કે મારો વિષય નથી, સંતવાણી હું પ્રોપર નથી કરતી, પણ ડાયરો જે આપણા લોકગીતો છે એ કરું છું, પણ મને સેટિસ્ફેક્શન નથી મળતું હજી આમ જે દાંડિયા રાસમાં મળે છે ને. તો હું ઘરે જ્યારે ડાયરો પૂરો થાય ને, અને હજી પણ હું ડાયરામાં બેસું તો નર્વસ થઈ જાઉં છું કે હું શું ગાઈશ ડાયરામાં. ગાવાનું દાંડિયા રાસમાં ગાય છે એ જ લોકગીતો ને એ જ છે, પણ ખબર નહીં શું થઈ જાય છે ને. પણ એમાં ઘણા બધા આપણા લોકગીતો છે જે અત્યારે બહુ ચાલે છે એમ. તો એમાંનું એક કાનુડાનું સરસ મજાનું છે, એટલે કેમ જાઉં પનઘટ પાણી ભરવા, કેમ જાઉં પનઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાઉં પનઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. સોનાઈ ઢોણી મારું રૂપલાનું બેડલું, સોનાઈ ઢોણી રૂપલાનું બેડલું, ગાગર છલકે ને મારી ચૂંદડી ભીંજાય પાણી ભરતા મારે છે કાન કાકરી, સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી. ક્યાં બાત, ક્યાં બાત હે. તો આ જે ગાવાની વાત છે ને, અત્યારની વાત છે, તો અત્યારે હજુ પણ સંગીતમાં કંઈક નવું તમે ઓફકોર્સ પ્રયોગો કરતા હશો, તો નવું શું કરી રહ્યા છો હમણાં? નવું શું આવવાનું છે? અમે લોકો ટ્રાય કરીએ છીએ ટૂંક જ સમયમાં કાંઈક નવું લાવવાની એમ. અચ્છા. પણ એ થોડોક ટાઈમમાં જ ખબર પડી જશે. અત્યારે હા સરપ્રાઈઝ છે. ઓકે. પણ અલગ હશે, અત્યાર સુધી નથી કર્યું ને એનાથી સાવ અલગ હશે. ઓકે. એવું અમારી ઈચ્છા છે, અમે ટ્રાય કરીએ છીએ કે એક અલગ વસ્તુ બનાવી અને પ્રેઝન્ટ કરો. ક્યાં વાત. તો કનૈયાની વાત કરી આપણે હિન્દી ગીતની વાત કરી, પણ માતાજી વિશેના કોઈ ગીત કે એના વિશે કંઈક
આપ ગાતા હો ને બહુ ગમતું હોય બધા? માતાજીના ઘણા બધા ગીતો છે જે આપણે ગાતા જોઈએ છે. જ્યારે સ્ટાર્ટિંગ કરીએ છીએ ને શોનું, ત્યારે આપણે કુળદેવીને જે ફેમિલીનું કુળદેવી હોય છે એનાથી જ સ્ટાર્ટિંગ કરીએ છીએ. અને અત્યારે હું પણ મારા કુળદેવીના લીધે જે પણ છું, દ્વારકાધીશના લીધે જે પણ છું, એટલે ખાસ માતાજી માટે એક સરસ મજાનું મને એક સોંગ યાદ આવે છે. પ્લીઝ પ્લીઝ. ઘણા ઘણા કર્યા તે મારા કામ, ઘણા ઘણા કર્યા તે મારા કામ, માં કુળદેવી કેમ ભૂલું, રાખી ડગલે ને પગલે માડી લાજ, રાખી ડગલે ને પગલે માતે લાજ, માં કુળદેવી કેમ ભૂલું, માતાજી તને કેમ ભૂલું. ક્યાં વાત, ક્યાં વાત. ભૂમિ, હવે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું આવે છે, એટલે એક એવી વાત પણ ચાલે છે કે કલાકારો, એક્ટર્સ હોય કે ગાયક હોય તો કેટલા ફોલોઅર્સ છે કે એના આધારે પણ કામ મળે કે એવું કંઈ તમારી સાથે એવો કોઈ પ્રસંગ બન્યો છે કે કોઈ એવું કીધું હોય કે, એટલે હું હમણાં એક જગ્યાએ શૂટ કરવા ગયો હતો તો એક રેન્ડમ એક ભાઈ બેઠા હતા, સીધો એણે મને એવું પૂછ્યું તમે કેટલા ફોલોઅર્સ છે? જી. હા, એટલે મેં કીધું આટલા, બસ કરો કંઈ વધારો. મેં કીધું યાર સમય નથી મળતો એમ, એવું કંઈક કરવાનો તો કે કાઢવો પડશે કે. એટલે મને એમ થઈ ગયું કે આ ઘણાના મગજમાં એવું છે કે જેટલા વધારે ફોલોઅર એટલા તમે વધારે. તમારી સાથે ક્યારે એવું કંઈ થાય છે? ફોલોઅર્સની વાત કરી ત્યારે જ્યારે લાઈવ શો ચાલુ કરી દઈએ છે ને ત્યારે ફોલોઅર્સ મેટર નથી કરતા કે કેટલા ફોલોઅર્સ છે એમ. એ લોકો આપણને લાઈવથી જ કહે છે કે ના, ફોલોઅર્સ એટલા મેટર નથી કરતા. હું મારું કહું છું કે મારી માટે ફોલોઅર્સ એટલા મેટર નથી કર્યા જ્યારથી મેં લાઈવ શોઝ ચાલુ કર્યા છે. બિલકુલ બિલકુલ. મને એવું લાગે છે કે લાઈવ શોઝ વધારે. હા, એટલે મને એવું લાગે છે તમે જે કહી રહ્યા છો એના પરથી કે કોઈ પણ કલાકાર છે એણે આ માધ્યમનો ઉપયોગ પ્રચાર માટે કરવો જોઈએ, પોતાના ટેલેન્ટ માટે. પણ એ ટેલેન્ટ ખાલી ત્યાં જ બતાવવાનું છે એ જરૂરી નથી. ટેલેન્ટ તો તમારું જે જગ્યા છે ત્યાં દેખાઈ રહ્યું છે. આનો તો ખાલી આશા એ છે કે બધા સુધી પહોંચે. અને વાત એવી છે કે તમે કદાચ અત્યારે કોઈ રીલ મૂકો છો, બરાબર, તો એના વ્યૂઝ આવે છે 1 મિલિયન, પણ તમારા ફોલોઅર્સ તો 2 લાખ કે 3 લાખ જ છે. તો ફોલોઅર્સ મારા કહેવા મુજબ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. બિલકુલ. જે તમારું ફેમ છે એ લોકો તમને ફોલો કરે છે કે તમારે બધું જોવા માટે, પણ એના સિવાયની પણ ઘણી બધી પબ્લિક છે જે તમને જોવે છે. બિલકુલ બિલકુલ. જે લોકો આ વસ્તુ માટે જતા જ નથી કે હું કોઈને ફોલો કરી લઉં કે ના કરી લઉં, પણ તે છતાંય તમારા ફેન હોય છે. સાચી વાત છે. અને એમાંય ખાસ કરીને ઘણા બા દાદાની ઉંમરના લોકો કે મમ્મી પપ્પાની કે જે લોકોને આની સાથે કંઈ લેવા દેવા નથી, એટલો મોટો વર્ક છે જે આવતો હોય છે અને જે માણતો હોય છે. જેમ કે યુટ્યુબ પણ છે. યુટ્યુબમાં અત્યારે વધારે હવે યુટ્યુબ પર થઈ ગયું છે કે તમારા લાઈવ શોઝ મૂકેલા હોય છે તો લોકો એમાં જોવે છે. કેમ કે એ લોકોને એવું છે કે અમારે વધારે સાંભળવું છે, કે રીલ્સમાં તો અમુક લિમિટ હોય છે કે આટલી મિનિટ સુધી કે આટલી મિનિટ સુધી જ આવશે એમ. તો લાઈવ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં વાત. અને હવે ક્યારના દ્વારકાધીશની વાત કરી રહ્યા છો તો દ્વારકાધીશનું કંઈક થઈ જાય. દ્વારકાધીશ તમે હમણાં એમ તો મેં એકાદું 2 કાનુડાનું ગાઈ લીધું, પણ ના દ્વારકાધીશ. હા, દ્વારકાધીશનું પાકું, કેમ નહીં એમ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, કાનુડે માયા લગાડી રે. મારા કાળિયાએ માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એની મને માયા લાગી રે. વાહ વાહ વાહ. તો તમારા અવાજની માયા લાગી જાય એવો તમારો અવાજ છે. બસ ભૂમિ, સમયની મર્યાદા છે એટલે આપણે વધારે તો કંઈ નહીં, પણ
તે છતાંય મને તો આ તમારો અવાજથી જ શરૂઆત કરીને એનાથી જ પૂરું થાય તો મજા આવે. એવું એક ગીત કે જે તમે આમ તમારું સૌથી ગમતું અને તમે ગમે ત્યારે ગાઓ, તો આજે એવું ગીત થઈ જાય જતા જતા. ટફ છે, બહુ ટફ છે, કેમ કે બધા બહુ જ બધા ગમતા હોય. પણ તો બધા એક કલાકારને ઓબ્વિયસલી બધા ગીતો ગમતા જ હોય છે એમ. પણ તો એમ એવું અત્યારે મેં કીધું ને એક કામ સટાક દઈને મગજમાં આવી ગયું એવું કયું ગીત? એવું ઘણા બધા ગીતો છે. તો આજે તમે દર્શકોને શું આપીને જવા માંગો છો? છેલ્લે કયું ગીત આપીને જવા માંગો છો? એ ગીત ગાઓ. ઓકે, હમણાં જે મને ગમતું લોકગીત છે જી, તો હું એ ગુનગુનાવતી હોઉં છું પ્લીઝ થઈ એવરી જાય, ટાઈમ. પ્લીઝ થઈ જાય. તો એ હું મારી ફેન ફોલોઈંગ છે એને આપવા માંગીશ. નણદલના વીર વિના એકલા હોજી રે, નણદલના વીર વિના એકલા હોજી રે, સુના મંદિર થાવા જાય હોજી રે, કે દુની જો તમારી વાત, એ વાલા વાલમ ઘેર આવજો, કે દુની જો તમારી વાત, વાલા વાલમ ઘેર આવજો, નણદલના વીર વિના એકલા હોજી રે, નણદલના વીર વિના એકલા હોજી રે. ક્યા બાત હે. જે આ બધા આપણા પ્રાચીન ગીતો છે જે બહુ નથી ગવાતા, લગ્ન ગીતો છે, લોકગીતો છે. ક્યા વાત. તો તમે એની સાથે સાથે એ પણ બહુ સુંદર કામ કરો છો કે આ એજ આ જનરેશનના થઈને તમે એ બધું પાછું લાવી રહ્યા છો અને આ રીતે કદાચ લોકો સુધી પહોંચશે આ વાત પાછી. અમારી ઈચ્છા અને મારી ટ્રાય તો એ જ છે કે જે આપણું લોક સંગીત છે ને ક્યારેય લુપ્ત ના થાય. નહીં જ થાય. જો કે અત્યારની જનરેશન જે રીતે સાંભળે છે ને એ રીતે ક્યારેય, કેમ કે એટલો ખજાનો છે ને આપણા લોક સંગીતનો કે તમે આખી જિંદગી શીખા રાખો ને તોય ક્યારેય પતે એમ નથી. બસ તો અમે આખી જિંદગી બધા તમારા ફેન્સ અમે બધા તમારો અવાજ સાંભળતા રહીએ અને તમારા મોઢે આવા સરસ સરસ લોકગીત સાંભળતા રહીએ. તમે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરો એવી દિલથી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભૂમિ, થેન્ક યુ. તો ભૂમિ સાથેની વાતથી એ તો ખબર પડી છે કે ભલે આપણે એવું કહેતા હોય કે હવે આપણા કલ્ચરની આજની જનરેશનને બહુ પડી નથી, એ લોકો બહુ જોતા નથી, સાંભળતા નથી, સમજતા નથી, પણ વિચાર કરો કે એ જ જનરેશનની એક વ્યક્તિ છે, ગાયિકા છે, જે આ કલ્ચરને આપણા સુધી સરસ રીતે પહોંચાડવામાં કાર્યરત છે. તો મિત્રો બસ આજે તો આ એપિસોડમાં આટલું, પણ તમે તમારા પ્રતિભાવો અમને જરૂરથી મોકલાવો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. આ કાર્યક્રમ તમે અમારી યુટ્યુબ ચેનલ પર ગમે ત્યારે જોઈ શકો છો. આવતા એપિસોડમાં મળીએ, ત્યાં સુધી આવજો.